નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું કીડીઓને રોજ લોટ ખવડાવવાથી શું ફાયદો થાય છે, કીડીઓને ખાંડ નાખવાથી શું થાય છે અને કીડીઓને ખવડાવવા માટે કયો દિવસ સારો છે, કીડીઓને ખોરાક ખવડાવવાનું મહત્ત્વ શું છે. મિત્રો, તમને આ બધા પ્રશ્નોના જવાબ જણાવીશું. ત્યાં જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, એક વખત દેવર્ષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુને મળવા ક્ષીરસાગરમાં જાય છે, જ્યાં ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા છે. દેવર્ષિ નારદજી ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને તેમને નમસ્કાર કર્યા. દેવર્ષિ નારદને જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે અને પૂછવા લાગે છે કે હે દેવર્ષિ, તમારું અહીં સ્વાગત છે. તમે આજે કયા હેતુથી અહીં આવવાનું નક્કી કર્યું છે? દેવર્ષિ નારદજી આનંદથી કહે છે કે હે ભગવાન, તમે બધું જ જાણો છો, છતાં તમે આ દાસને પ્રશ્ન પૂછો છો. શું તમારાથી કંઈ છુપાયેલું છે? મારા મનમાં શું પ્રશ્ન છે તમે સારી રીતે જાણો છો. ભગવાન વિષ્ણુ કહે છે, તમે પહેલાં આસન ગ્રહણ કરો. હું તમારી મૂંઝવણ જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અહીં આવ્યા છો. તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. ત્યારે દેવર્ષિ કહેવા માંડ્યા, હે ભગવાન, હું તમને એક પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરું છું. ભગવાન, આજે હું પૃથ્વી પર મુસાફરી કરી રહ્યો હતો. મેં ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું. કેટલીક સ્ત્રીઓ કીડીઓને લોટ આપી રહી હતી. હે પ્રભુ, આવી નાની કીડીઓને લોટ આપવાથી મનુષ્યને શું લાભ થશે? નારદજીના આ પ્રકારે પૂછાયેલા પ્રશ્ન ભગવાન વિષ્ણુ હસવા લાગ્યા. કહે છે, નારદજી, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. કીડીઓની સેવા કરનારને પૃથ્વી પર અને પરલોકમાં શું ફળ મળે છે, હું તમને આ વાર્તા દ્વારા સમજાવું છું. હે દેવર્ષિ, તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ. જે કોઈ આ કથા સાંભળે છે અને તેને ફેલાવે છે, તેના બધા જ પાપો નાશ પામે છે. તેને ધન અને ધાન્ય મળે છે. મૃત્યુ પછી તે મારી સાથે રહેશે. ધામ વિષ્ણુ જગતમાં આવે છે. દેવર્ષિ કહેવા લાગ્યા, હે પ્રભુ, આ મારું સૌભાગ્ય છે. મને તમારા મુખેથી આ કથા સાંભળવા મળી રહી છે. હું આ વાર્તા ધ્યાનથી સાંભળીશ અને તેને મનુષ્યોમાં ફેલાવીશ. ભગવાન શ્રી વિષ્ણુ કહે છે, દેવર્ષ, તે પૃથ્વી પરના પ્રાચીન કાળની વાત છે. એક શહેરમાં એક મહાત્મા રહેતા હતા. એ શહેરમાં એક વેશ્યા રહેતી હતી. મહાત્માજીએ તેમનું કામ કરતા હતા. તે વેશ્યા તેમનું કામ કરતી હતી. એટલે મહાત્માજી લોકોને સારી શિક્ષા અને જ્ઞાનનો ઉપદેશ આપતા હતા. વેશ્યા વેશ્યાવૃત્તિ કરતી હતી, પરંતુ વેશ્યા દરરોજ પોતાનું કામ કરતી હતી. સવારે જ્યારે સ્નાન કર્યા પછી તે વેશ્યાવૃત્તિ માટે બેસતી, તે પહેલાં ભગવાનની મૂર્તિ હોય એની સામે 2 મિનિટ બેસી ગુનાહોની માફી માંગતી. વહેલી સવારે બહાર નીકળી લોટમાં ખાંડ ઉમેરી કીડીઓને ભોજન કરાવતી અને પછી તે તેના વેશ્યાવૃત્તિના ધંધામાં વ્યસ્ત રહેતી. તેના વેશ્યાવૃત્તિના કારણે શહેરમાં અનેક પ્રકારની બુરાઈઓ ફેલાવા લાગી. પછી એક દિવસ મહાત્માએ તેને પોતાના આશ્રમમાં બોલાવી અને સમજાવી કે આ તું ખોટું કામ કરી રહી છે અને તેનાથી તને મોટું પાપ લાગી રહ્યું છે. એટલા માટે તમે આ ખોટા ધંધા છે એ છોડી દો. વેશ્યાએ કહ્યું, મહાત્માજી, જો હું મારો ધંધો છોડી દઈશ તો હું ભૂખે મરી જઈશ. ત્યારે મહાત્માએ સમજાવ્યું, ભગવાનમાં શ્રદ્ધા રાખો, તમને ભોજન આપશે. ભગવાન વિષ્ણુએ કહ્યું, કથા ચાલુ રાખવા કહ્યું. વેશ્યાએ તેમની સલાહ માની ધંધો છોડી દીધો. તેને થોડા દિવસો માટે તેની બચતથી ગુજારણ કર્યું. પરંતુ જ્યારે તે બચત સમાપ્ત થઈ ગઈ ત્યારે તે મહાત્મા પાસે ગઈ અને કહ્યું, મારા બધા પૈસા સમાપ્ત થઈ ગયા છે. હવે મારે શું ખાવું? ત્યારે મહાત્માએ કહ્યું, ભગવાનમાં શ્રદ્ધા રાખો, તમને ચોક્કસ ભોજન આપશે.
તે શાંતિથી પાછી ફરી. એક દિવસ તે ભૂખી સૂઈ ગઈ. બીજો દિવસ પસાર થઈ ગયો. ત્રીજો દિવસ પસાર થઈ ગયો. જ્યારે તેની ભૂખ સહન કરી શકતી ન હતી, તે પહેલાંની જેમ વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી રહેતી અને તે જ પ્રક્રિયાને પુનરાવર્તન કરવા લાગી. એટલે કે ભગવાનની મૂર્તિની સામે 2 મિનિટ તપસ્યા કરશે. સંયોગ એવો બન્યો કે થોડા દિવસો પછી મહાત્માનું અવસાન થયું. એ જ દિવસે વેશ્યાનું પણ મૃત્યુ થયું. વૈદિક ધર્મની માન્યતા અનુસાર બંનેની આત્માઓ તેમના શરીરમાંથી નીકળી યમરાજના દરબારમાં ગઈ. ધર્મરાજે વેશ્યા અને મહાત્માજી બંનેના પાપો અને પુણ્યનો હિસાબ લીધો. ત્યારબાદ તેણે વેશ્યાને સ્વર્ગમાં અને મહાત્માજીને નરકમાં મૂકવાનો આદેશ આપ્યો. તો મહાત્માજી યમરાજને કહ્યું, ધર્મરાજ, તમારા દરબારમાં તો અન્યાય થઈ રહ્યો છે. મેં આખી જિંદગી લોકોને મદદ કરી છે. મેં સારા માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપ્યો છે, છતાં પણ તમે મને નરકમાં મૂકી રહ્યા છો. જ્યારે તમે પોતાના જીવનમાં પાપ આચરણ વેશ્યાને સ્વર્ગ આપો છો, આ તમારો કેવો ન્યાય? ત્યારે યમરાજે મહાત્માને કહ્યું, અને અમે ધર્મરાજ છીએ. અમારા તો દરબારમાં ક્યારેય અન્યાય ન થાય. જો ત્યાં શું થાય છે? પૃથ્વી પર લોકો સંગીતના સાધનો વડે તમારા શરીરને દફનાવવા માટે લઈ જાય છે. ત્યાં તેઓ તમારા માટે કબર બનાવશે, તમારી પૂજા કરશે, કારણ કે તમારા શરીરને તમારા મુખ દ્વારા ઉપદેશ અપાયો હતો. તેથી તમારા શરીરને મોક્ષ મળી રહ્યો છે, પરંતુ તમારા મનમાં ભગવાન માટે સાચો ન હતો. તેના બદલે તમને ચારે બાજુ નામ અને કીર્તિ મેળવવાની ઈચ્છા હતી. સંતના વેશમાં હોવા છતાં તમે તમારા આત્માને સંત જેવો બનાવી શક્યા નહીં, અને ભગવાન સાથે તમારી જાતને તમે જોડી શક્યા નથી. એટલા માટે જ તમે ક્યારેય તમારા આત્મા દ્વારા ભગવાનને યાદ કર્યા નથી. અહીં તમને નરકમાં નાખવામાં આવી રહ્યા છે. બીજા તરફ વેશ્યા જુઓ, તેણીએ તેના શરીર સાથે પાપ કર્યું હતું. લોકો તેના મૃતદેહને ખેંચીને ગટરમાં ફેંકી રહ્યા છે. ગરુડ અને કાગડા જેવા તેના શરીરને ખાઈ જશે. પરંતુ આ વેશ્યાવૃત્તિ જતા પહેલાં માત્ર 2 મિનિટ માટે, પરંતુ સાચા હૃદયથી ભગવાનની મૂર્તિ સામે બેસી પોતાના પાપોનો દિલથી પસ્તાવો કરી રહી હતી. વેશ્યા હોવા છતાં તે ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતી. તેણીને હંમેશા તમારા સ્થાને યજ્ઞ, હવન, પૂજા અને કીર્તિમાં પોતાનું મન કેન્દ્રિત કર્યું હતું. અને તમે સંતની ઝૂંપડીમાં રહેતી વખતે પણ વેશ્યાના સુખ સુવિધાનું ધ્યાન હંમેશા કરતા હતા. તે વેશ્યાલયમાં રહેવા છતાં પણ હંમેશા ભગવાનનું ધ્યાન કરતી અને પોતાની કમાણીનો ઉપયોગ લાચાર કીડીઓને ખોરાક દાનમાં કરતી. વેશ્યા પોતાના જીવનમાં કરોડો કીડીઓને ભોજનથી તૃપ્ત કરી છે. બીજી તરફ તમે લોકો પાસેથી દાન લીધું છે, ભગવાન પ્રત્યે ખોટી ભક્તિ દર્શાવી છે. તેથી વેશ્યાને આત્મા સ્વર્ગને પ્રાપ્ત કરે છે. પાપનો પ્રાયશ્ચિત કરવાથી બધા જ પાપો નાશ પામે છે. આ તમે પણ સારી રીતે જાણો છો, પરંતુ તમારા પ્રસિદ્ધિ મેળવવાની ભાવના હતી. તેથી જેણે જે કાંઈ કર્યું છે તેને તે જ મળ્યું છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે નારદ મુનિ, આ કથા અહીં પૂરી થાય છે. હવે હું તમને કીડીઓ વિશે વધુ માહિતી આપું છું. જે પણ જીવ મહેનતુ છે તેઓ શનિદેવ મહારાજનું પ્રતીક છે, જેમાં કીડીઓ પણ છે. તેથી શનિવારે તમે ઘણા લોકો કીડીઓને લોટ ફેંકતા જોશો. અંતરદશામાં જ્યારે શનિ મહારાજની ખરાબ સ્થિતિ તમારી આસપાસ હોય, ત્યારે શનિદેવની ખરાબ પ્રવૃત્તિઓ ભટકી જાય છે.
માણસ રઝળપાટ કરીને થાકી જાય છે, પણ કોઈ કામ થતું નથી. નહીં તો આવકનું કોઈ સાધન નથી. જો આવકનો અવરોધ થતો હોય તો ધીમે ધીમે આવક બંધ થઈ જાય તો શનિદેવના ભૂતકાળના કારણે દેવું થવું સામાન્ય બાબત છે. શનિ મહારાજની જૂની આદત છે ચંપલ ઘસ્યા કરો અને કાં તો ચંપલ પહેરીને ફરતા રહો, અથવા શનિદેવને દાન પુણ્ય કરો. કીડીઓને રોજ લોટ ચડાવવાથી શનિ મહારાજ પ્રસન્ન થઈ જાય છે. કેટલીક વાર કીડીઓને ધ્યાનથી જોજો, તેઓ સતત ફરતા જ રહે છે. તેથી જ કહેવાય છે કે તેઓ મહેનતુ છે. અને જો રંગ કાળો હોય તો એ શનિદેવનું પ્રતીક છે. જ્યારે મનુષ્ય કીડીઓને ખોરાક ખવડાવે છે ત્યારે તેમની મહેનત બંધ થઈ જાય છે અને મનુષ્યને આશીર્વાદ મળે છે. કીડીઓને ખવડાવવાના ફાયદા: દરરોજ હજારો કીડીઓને ખવડાવવાથી તે કીડીઓ તમને ઓળખી જશે. તેઓ તમારા માટે સાચી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા માટે પ્રાર્થના કરવાનું પણ શરૂ કરે છે. કીડીઓની પ્રાર્થનાનો પ્રભાવ તમને દરેક મુશ્કેલીમાંથી બચાવે છે. કાળી કીડીઓને મોઢામાં ઈંડા લઈને નીકળતી જોવાની એ પણ શુભ માનવામાં આવે છે, જેનાથી આખો દિવસ શુભ અને આનંદદાયક બને છે. દેવું અથવા તો આર્થિક સંકટથી પીડાતા લોકોએ કીડીઓને ખાંડ, સાકર અને લોટ મિક્સ કરીને ખવડાવવું જોઈએ. આમ કરવાથી દેવું ઓછું થાય છે. કીડીઓમાં ખાંડ અને લોટ નાખવાથી વ્યક્તિ દરેક પ્રકારના બંધનોથી મુક્ત થઈ જાય છે. કીડીઓને ખવડાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે 2 નારિયેળના છીપ આપવા, તેમાં ખાંડ અથવા દળેલી ખાંડ ભરી બંનેમાં 1-1 ચમચી દેશી ઘી નાખવું. બંને ટોપરાને કીડીનગર પાસે જમીનમાં એટલી ઊંડી દાટી દો કે 1-2 દિવસમાં તેની ઉપર 2-3 ઇંચ માટી આવી જાય. તમે તેને જાતે શોધી શકશો. કીડીઓ તેને ખાવાનું શરૂ કરશે કે તરત જ તમારા સારા દિવસો શરૂ થશે. તરત જ તમારા સારા દિવસો શરૂ થાય. આ એક રામબાણ અને શક્તિશાળી ઉપાય છે. જો તમે માટીમાં હાથ નાખશો તો તે સોનામાં ફેરવાઈ જશે. સૂતેલું નસીબ તમારું જાગી જશે. એવું પણ માનવામાં આવે છે કે કીડીઓને લોટ નાખવાથી વ્યક્તિનો ઉદ્ધાર થાય છે, વૈકુંઠ લોકનું સુખ મળે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં.